સુધીના વિસ્તારો રસ્તા રીસર્ફેસિંગ અને રિપેરિંગની કામગીરી કરાઈ રહી છે। આ કામ માટે 10 કરોડ 50 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। વોર્ડ નંબર 2 ને બાદ કરતા અન્ય વિસ્તારમાં પણ ખરાબ રસ્તા ઉપર 25 મિલીમીટર ડામર પાથરવામાં આવી રહ્યો છે। ત્યારે પૂર્વ કાઉન્સિલરે આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। વરસાદ અને ભેજના કારણે નવા પાથરેલા ડામરનું ધોવાણ થવાની શક્યતા છે, જેના કારણે થોડા સમયમાં જ રસ્તા ફરી ખરાબ થઈ જાય છે। ત્યારબાદ ચોમાસું પૂરું થતા ફરી નવા ટેન્ડરો બહાર પાડી કામ કરવામાં આવે છે, જેનાથી કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ થાય। ઉપરાંત શહેરમાં વર્ષોથી જૂના રસ્તા દૂર કર્યા અને તેના પર જ નવા ડામરનો પડ ચડાવવામાં આવે છે। આ કારણે અનેક વિસ્તારમાં રસ્તાની ઊંચાઈ વધી ગઈ છે। પરિણામે મકાનો, દુકાનો અને રસ્તાની સપાટીથી નીચા થયા છે અને ચોમાસાનું વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસી જવાની સમસ્યા છે। સ્થાનિકોની માંગ છે કે સરકાર આ કામગીરીની ગુણવત્તાની તપાસ કરાવે અને કોન્ટ્રાક્ટરોના બિલો તાત્કાલિક રોકવામાં આવે। કદાચ બાકી છે અને ચોમાસા પહેલા કર્યું એનું કારણ વરસાદ પડશે એટલે ધોવાઈ જાય, વળી પાછા નવા કોન્ટ્રાક્ટ આપવા, નવા રોડ બનાવવાના। આ ચોમાસા પછી જ કામ કરવાનું હતું। આગળ ગામમાં લોકોના હજારો કરોડો લાખો કરોડ રૂપિયા પાણીમાં જવાનું છે। અત્યારે જરૂર શું હતી, એક મહિના પછી કરો તો શું ફરક પડત, અને આ ધોવાઈ જાય ચોમાસું આવે છે એટલે વળી નવેસરથી આ લોકો કયા રાખે એટલે માનું કે મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય કે તમે રાજીવનગર થી લઈને ખાપટ વિસ્તાર લઈ અને તમે માનો કે સુભાષનગર લઈને તમે જાવ છો ને રોડના 50-60 વર્ષ થયા દર્શન નથી થયા આજે રોડના, અને આ લોકો આ જ્યાં રોડ હોય ત્યાં રોડ બનાવી રાખે અને ચોપાટી હોય તો માથે પૈસા નાખ્યા રાખે। એટલે મોટે પાયે લોકો ભ્રષ્ટાચાર મારી દ્રષ્ટિએ કરતા એ 100% લાગે છે। એમાં જે પરેશનગર વિસ્તાર અને જે હાલના ખાપટના ભૂગર્ભ ગટરવાળા જે વિસ્તારો છે ત્યાં આપણે જે માટીના થર છે અને જૂના રસ્તાના થર ઉતારીને કામગીરી કરવામાં આવે છે। જે શહેરના વિસ્તારમાં જ્યાં ફક્ત આપણે રીસર્ફેસ જ કરવાનું છે ત્યાં લગભગ 25 મિલીમીટરનું લેયર ચડતું હોય છે અને એમાં જ્યાં રજૂઆતો મળેલી છે ત્યાં આપણે કામ નહીં કરવાનું પણ નક્કી કરેલું છે, કારણ કે ત્યાં જો કામગીરી કરવામાં આવે તો લોકોના